વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણવર્ગ ત્રિપદી, જેને આપણે પૂર્ણવર્ગ પદાવલી પણ કહીએ છીએ, એના અવયવો કેવી રીતે પાડવા એ જોઈશું, જે તમે પ્રાથમિક ધોરણમાં ભણીને આવ્યા છો. પણ તે પહેલાં પૂર્ણવર્ગ પદાવલીને આપણે ઓળખવી તો પડે ને, તો એના લક્ષણો પણ આપ ભણીને આવ્યા છો, એ જોઈ લઈએ. પહેલું લક્ષણ છે 3 પદ હોવા જોઈએ. સ્વાભાવિક છે કે ત્રિપદી છે એટલે 3 પદ હોવા જોઈએ. બીજું લક્ષણ છે પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોવા જોઈએ. હવે પૂર્ણવર્ગ આપ જાણો છો કે પૂર્ણવર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, અથવા તો એ અમુક પદનો વર્ગ હોય જેને આપણે પૂર્ણવર્ગ કહીએ છીએ. કેટલાક ઉદાહરણ અહીંયા છે કે 100 એ 10નો વર્ગ છે. 4x વર્ગ આ એક પદ છે, એ કોઈક પદનો વર્ગ છે, એટલે કે 2x શાખાનો વર્ગ. એ જ પ્રમાણે 100 x નો 4 ઘાત y નો 4 ઘાત એ કોઈક પદનો વર્ગ છે. 10x વર્ગ y વર્ગ આખાનો વર્ગ. એટલે આવા પદોને આપણે પૂર્ણવર્ગ પદ કહીએ છીએ, જે તમને ઓળખતા આવડવા જોઈએ. ત્રીજું બહુ અગત્યનું લક્ષણ મધ્યમ પદ આ સૂત્ર મુજબ હોવું જોઈએ. સૂત્ર છે ±2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. હવે એ મધ્યમ પદ છે, ક્યાં તો પ્લસ હોય ક્યાં તો માઇનસ હોય, પણ આ સૂત્ર મુજબ હોવું જોઈએ. હવે એનું સૂત્ર જે છે આપણે એ જોઈ લઈએ. તો a વર્ગ પ્લસ ઓર માઇનસ 2ab પ્લસ b વર્ગ. આપ અહીંયા જે લક્ષણો આપ્યા હતા એ જોઈ શકો છો. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોવો જોઈએ. 3 પદ તો છે જ, તો આ પૂર્ણ વર્ગ છે પ્રથમ પદ, અંતિમ પદ પણ પૂર્ણ વર્ગ છે. ત્રીજું લક્ષણ જે છે મધ્યમ પદ, તો આનું વર્ગમૂળ a, આનું વર્ગમૂળ b ગુણ્યા 2, તો 2ab આ લખ્યા છે. અને એ મધ્યમ પદ ક્યાં તો પ્લસ ક્યાં તો માઇનસ હોય. આ પ્રમાણે જો પૂર્ણવર્ગ પદાવલી આપી હોય તો એના અવયવ આપ પ્રાઇમરીમાં પાડીને આવ્યા છો. તો કૌંસમાં આપણે પહેલા પદનું વર્ગમૂળ લઈશું એ, પછી વચ્ચેના પદનું ચિહ્ન પ્લસ કે માઇનસ જે હોય તો લઈશું અહીંયા, અને અંતિમ પદનું વર્ગમૂળ આખાનો વર્ગ. આ રીતે આપણે ટૂંકમાં અવયવ પાડતા હતા. કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. તો અવયવ પાડો. પહેલું પદ છે, પહેલો દાખલો છે x વર્ગ ઓછા 8x વત્તા 16. સૌ પ્રથમ તો આ ખરેખર પૂર્ણવર્ગ પદાવલી છે કે નહીં એ ચેક કરીએ. તો 3 પદ છે, પ્રથમ અને અંતિમ પદ પૂર્ણવર્ગ છે, કારણ કે આનું વર્ગમૂળ નીકળે x, આનું વર્ગમૂળ નીકળશે 4. મધ્યમ પદ ચેક કરી લઈએ. અહીંયા સૂત્ર લખ્યું છે કે ±2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે x વર્ગનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદ એટલે કે 16નું વર્ગમૂળ, ±2 ગુણ્યા આનું વર્ગમૂળ થશે x અને 16નું વર્ગમૂળ 4. એ બેનો આપણે ગુણાકાર કરીએ તો 4 દુ વત્તા ઓછા 8x. તો તમે જોઈ શકો છો ઓછા 8x. મધ્યમ પદ કાં તો વત્તા હોય કાં તો ઓછા હોય. હવે આપણે એને સૂત્ર મુજબ ગોઠવીએ. આ x વર્ગ છે એ શાનો વર્ગ છે, તો xનો વર્ગ ઓછા, તે પહેલાં આપણે અંતિમ પદ લખીએ. 16 શાનો વર્ગ છે, 4નો વર્ગ. હવે આ સૂત્ર થઈ ગયું a વર્ગ b વર્ગ. વચ્ચે મૂકીશું આપણે મધ્યમ પદનું જે સૂત્ર છે એ પ્રમાણે થાય છે કે નહીં. તો 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે x, અંતિમ પદનું વર્ગમૂળ 16નું વર્ગમૂળ 4 એટલે કે 4. તો આ પ્રમાણે આપણે પદોની ગોઠવણી કરી પછી સૂત્ર પ્રમાણે આપણે લખીશું કૌંસમાં x મધ્યમ પદ માઇનસ ઓછા 4 આખાનો વર્ગ. એ જ પ્રમાણે આપણે આ દાખલો જોઈશું. તો આ પૂર્ણવર્ગ પદાવલી છે કે નહીં. તો પહેલું પદ અને અંતિમ પદ પૂર્ણવર્ગ હોવું જોઈએ એ છે. આનું વર્ગમૂળ x નીકળશે અને 9નું વર્ગમૂળ 3. મધ્યમ પદ ચેક કરી લઈએ. તો 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ એટલે xના વર્ગનું વર્ગમૂળ થશે x, અને અંતિમ પદ એટલે કે 9નું વર્ગમૂળ થશે 3. આનો ગુણાકાર કરીએ 3 દુ 6x વત્તા ઓછા, આપણે અહીંયા વત્તા છે એટલે વત્તા લઈશું. ફરીથી આપણે એને સૂત્ર પ્રમાણે ગોઠવીએ. xનો વર્ગ, અંતિમ પદ 9 છે એટલે કે 3નો વર્ગ. મધ્યમ પદને આપણે સૂત્ર પ્રમાણે લખીએ કે 2 ગુણ્યા x ગુણ્યા 3. તો 3 દુ 6. આ એક દાખલામાં ભૂલ છે, y નહીં આવે. ઓકે, હવે સૂત્ર પ્રમાણે આપણે ગોઠવીશું x વત્તા 3 આખાનો વર્ગ. આ એનો જવાબ થઈ ગયો.
ત્રીજો દાખલો જોઈશું. એક્સ વર્ગ ઓછા 10xy વત્તા 25yનો વર્ગ. આ પણ ત્રિપદી છે કે નહીં, પૂર્ણાંક પદાવલી જોઈ લઈએ. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે. મધ્યમ પદ ચેક કરી લઈએ. તો પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ એક્સ, અંતિમ પદ જે છે 25yનો વર્ગ, એનું વર્ગમૂળ થશે 5y. 5 દુ 10xy અહીંયા છે અને મધ્યમ પદ માઇનસ છે. તો ફરીથી આપણે એને સૂત્ર પ્રમાણે ગોઠવીએ. એક્સનો વર્ગ, અંતિમ પદ છે 5y આખાનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદનું વર્ગમૂળ અને અંતિમ પદનું વર્ગમૂળ 5. સાદુરૂપ જોઈ લઈએ. 5 દુ 10xy. હવે આપણે એના સૂત્ર પ્રમાણે અવયવ પાડીએ. કાઉન્સમાં પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે એક્સ, વચ્ચેના પદનું ચિહ્ન માઇનસ અને અંતિમ પદનું વર્ગમૂળ જે અહીંયા લખેલું છે 5y આખાનો વર્ગ. મિત્રો આપણે હવે ચોથો દાખલો જોઈશું. તો અહીંયા આપ જોઈ શકશો કે પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી. પરંતુ આપણે કોઈ પણ દાખલો ગણતા હોઈએ ત્યારે પહેલાં આપણે દાખલાની રકમમાં સૌ પ્રથમ જોઈએ છે કે કંઈક સામાન્ય નીકળે છે કે નહીં. તો કોઈ પણ અવયવનો દાખલો હોય તો સામાન્ય નીકળે છે કે નહીં એ તમારે જોઈ લેવું. તો અહીંયા 2 સામાન્ય નીકળે છે. તો 2 હું સામાન્ય કાઢીશ તો અંદર રહેશે એક્સ વર્ગ. અહીંયાથી 2 કાઢી લઈએ. 8 દુ 16 એટલે 8 રહ્યા. 8xy વત્તા અહીંયાથી 2 આપણે કોમન કાઢી લઈએ. 16 દુ 32 એટલે કે 16yનો વર્ગ. હવે જે કાઉન્સમાં પદાવલી છે એ ત્રિપદી છે. આપણા સૂત્ર પ્રમાણે, લક્ષણ પ્રમાણે પહેલું અને અંતિમ પદ પૂર્ણ વર્ગ. બીજું જે લક્ષણ છે અને મધ્યમ પદ સૂત્ર પ્રમાણે હોવું જોઈએ. તો આનું વર્ગમૂળ એક્સ, આનું વર્ગમૂળ, પહેલા પદનું વર્ગમૂળ એક્સ, અંતિમ પદનું વર્ગમૂળ 4y ગુણ્યા 2. તો 4 દુ 8xy છે. હવે આપણે જ્યારે અવયવમાં અવયવ હોય તો એને ટૂંકમાં પણ ગણી શકાય. તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે એટલે આપણે એના અવયવ પાડીશું. પહેલા પદનું વર્ગમૂળ એક્સ, મધ્યમ પદનું ચિહ્ન જે હોય તે લખવાનું એટલે કે વત્તા વાય, અને અંતિમ પદનું વર્ગમૂળ 16y વર્ગનું વર્ગમૂળ થશે 4y આખાનો વર્ગ. આ એનો જવાબ થશે. અહીંયા પણ સામાન્ય નીકળે છે 2. અંદર રહેશે એક્સ વર્ગ ઓછા 2 સામાન્ય કાઢી લઈએ. 12 દુ 24 એટલે કે 12x વત્તા 36 દુ 72, એમાંથી 2 કોમન કાઢી નાખીએ એટલે 36. ફરીથી 2 કાઉન્સમાં જે પદાવલી આપેલી છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે. પહેલું અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે. મધ્યમ પદ જોઈ લઈએ. આનું વર્ગમૂળ એક્સ, આનું વર્ગમૂળ 6, એને ગુણ્યા 2 એટલે 12x થયા. તો આપણે એને ટૂંકમાં અવયવ પાડીએ કે પહેલા પદનું વર્ગમૂળ એક્સ, મધ્યમ પદનું ચિહ્ન માઇનસ, અંતિમ પદનું વર્ગમૂળ 6 આખાનો વર્ગ. આ એનો જવાબ થશે. એ જ પ્રમાણે આ પદાવલી પણ પૂર્ણ વર્ગ છે. તો ટૂંકમાં અવયવ પાડતા દરેકને આવડવું જોઈએ. તો પહેલા પદનું વર્ગમૂળ એક્સ, મધ્યમ પદનું ચિહ્ન છે વત્તા, અંતિમ પદનું વર્ગમૂળ છે 4, 64નું વર્ગમૂળ 8 આખાનો વર્ગ. એ જ પ્રમાણે આપણે આ પદાવલી જોઈએ. આ પણ પૂર્ણ વર્ગ પદાવલી છે. પહેલું પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે. મધ્યમ પદ ચેક કરી લઈએ. તો પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ 4x વર્ગનું વર્ગમૂળ થશે 2x ગુણ્યા 9y વર્ગનું વર્ગમૂળ થશે 3y. સાદુરૂપ આપીએ. 2 દુ 4 તારી 12. તો 12xy અહીંયા છે એટલે કે મધ્યમ પદ સાચું છે અને એનું ચિહ્ન માઇનસ છે. તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે જ. તો પછી આપણે સૂત્ર પ્રમાણે અવયવ પાડીએ. પહેલા પદનું વર્ગમૂળ તો 2x, મધ્યમ પદનું ચિહ્ન માઇનસ, અંતિમ પદ જે છે 9y વર્ગ, એનું વર્ગમૂળ થશે 3y આખાનો વર્ગ. એ જ પ્રમાણે 8મો દાખલો જોઈએ. પહેલું અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે. મધ્યમ પદ ચેક કરીએ. આનું વર્ગમૂળ એક્સ, આનું વર્ગમૂળ 7. તો 7 અને ગુણ્યા 2 એટલે કે 14x. ફરી એના અવયવ પાડીએ એટલે પહેલા પદનું વર્ગમૂળ એક્સ, મધ્યમ પદ પ્લસ છે તો પ્લસ, અંતિમ પદ છે 49, એનું વર્ગમૂળ થશે 7 આખાનો વર્ગ. એ જ પ્રમાણે આ પણ પૂર્ણ વર્ગ પદાવલી છે. મધ્યમ પદ ચેક કરી લઈએ. પહેલું ને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે જ.
મધ્યમ પદ ચેક કરી લઈએ તો આનું વર્ગમૂળ થશે વાય, આનું વર્ગમૂળ 5, 5y ગુણ્યા 2 એટલે 10y. તો એના અવયવ પાડીશું. પહેલા પદનું વર્ગમૂળ વાય, મધ્યમ પદનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ, અંતિમ પદનું વર્ગમૂળ 25નું વર્ગમૂળ 5 આખાનો વર્ગ. એ જ પ્રમાણે છેલ્લો દાખલો જોઈએ. આ પણ પૂર્ણ વર્ગ પદાવલી છે. મધ્યમ પદ ચેક કરી લઈએ. એક્સના 4 ઘાતનું વર્ગમૂળ x વર્ગ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ y વર્ગ ગુણ્યા 2. આપણે જે સૂત્ર જોઈ ગયેલા હતા તે પ્રમાણે 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ, એનું ગુણાકાર કરો 2x વર્ગ y એ મળે છે. એટલે કે 3 લક્ષણ સાચા હોય અને આપણે અવયવ પાડીએ તો પહેલા પદનું વર્ગમૂળ એક્સનો 4 ઘાત એનું વર્ગમૂળ થશે x વર્ગ, મધ્યમ પદનું ચિહ્ન પ્લસ એટલે પ્લસ, અંતિમ પદનું વર્ગમૂળ yનો 4 ઘાત એનું વર્ગમૂળ થશે y વર્ગ આખાનો વર્ગ. તો મિત્રો 10મા ધોરણમાં કેટલાક પ્રકરણો એવા છે કે જેમાં અવયવ પાડતા આવડતું હોય તો એ પ્રકરણ થોડા સહેલા બને. આપણે આ બીજા પ્રકારના અવયવો જોયા હતા. પહેલાં આપણે સામાન્ય કાળી અવયવ પાડવા, હવે આ જે આપણે જોયા એ પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પાડવા. તો આને બરાબર સમજીને કેટલાક દાખલા જાતે ગણવાનો આપે પ્રયત્ન કરવાનો રહેશે. સૌ મિત્રોનો આભાર.